યાત્રાની પરમિશન મળી હોય કે ના મળી હોય એમના આદેશને ફાડીને આ ખેડૂતો ફેંકી દેવાના છે। આ ગુજરાત અમારા બાપનું છે, આ ખેડૂતનું છે, જગતના તાતનું છે। ગાંધીનગર જશે, વિધાનસભા જશે, મુખ્યમંત્રીના ઘેર જશે, બધી જગ્યાએ જશે। આ ગુજરાત અમારું છે ભાઈ। આ આંદોલન છે ને એ વર્ષો સુધી દબાયેલી સ્પ્રિંગ છે, સ્પ્રિંગ આજે ઉછળી છે કે આ ખેડૂતોને અહીંયા રોડ ઉપર ઊભા રહેવા માટે પણ મંજૂરી નથી મળતી। આ ખેડૂતોને અને સામે તમે એમના જમીનમાં પ્રવેશી જાઓ છો આ જ પોલીસો, અને ત્યાં મંજૂરી લીધા વિના અંદર જતા રહે છે। ખાસ તો ભૂપેન્દ્રભાઈને કહીએ દાદા કે જે પોતાને મૃદુ અને મક્કમ કેવડાવે છે, પણ એમની સરકારના અધિકારીઓ એ બોદું અને નાકામ છે। ભાઈ પણ અહીંયા છે, અંદર જઈને વાત કરીએ। અહીંયા તો વાંધો નથી બેન, વાંધો નથી। આ ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય આવે છે અને રસ્તો બંધ કરી દેવામાં આવે છે, અને અત્યારે પોલીસો અહીંયા એક ખૂણામાં પણ ઊભા રહેવા નથી દેતા। આ બિલકુલ, પણ અહીંયા ઊભા છીએ, તમને શું નડે છે સાહેબ? હા સાહેબ, અહીંયા જ આપીશું, અહીંયા જ ઇન્ટરવ્યુ આપીશું। અને હજી અમારા પ્રદેશ પ્રમુખ પણ આવી રહ્યા છે, એ બધા જ આવશે અને ચેક જશે સાહેબ, બરોબર છે સાહેબ? પણ આમાં સાંભળો, તમે ટ્રાફિક કરો છો, તમે અંદર આવી જાઓ, તમે અંદર આવી જાઓ સાહેબ, તમે અંદર આવી જાઓ। આપણે સામાન્ય લોકો હેરાન થાય। હેમંતભાઈ, કોંગ્રેસ આનું પ્રતિનિધિત્વ કરે છે, આમ આદમી પાર્ટીના નેતા પણ આવવાના હતા, પણ અત્યારે ગોપાલ ઇટાલિયાએ ના પાડી દીધી છે। આ આંદોલન ખેડૂતનું આંદોલન કે કોંગ્રેસનું આંદોલન? જો આ આંદોલન સંપૂર્ણ ખેડૂતનું આંદોલન છે। આ આંદોલન છે ને એ વર્ષો સુધી દબાયેલી સ્પ્રિંગ છે, સ્પ્રિંગ આજે ઉછળી છે। ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી હતી, ખેડૂતોને જ્યારે વીમા આપવાની હતી એ વીમા ના આપ્યા, અને ત્યારથી લઈને ખેડૂતોને એમના અનાજના દામ નથી આપતા, મગફળીનું કૌભાંડ કર્યું, ત્યારથી લઈને અત્યારે અતિવૃષ્ટિ થઈ એ વખતે પણ પૈસા આપવામાં એ લોકોએ આનાકાની કરી, ખાલી મોટી મોટી જાહેરાતો કરી, મોટા મોટા પેકેજ આપ્યા। બનાસકાંઠાની અંદર તમે જુઓ તો રેતી આવી જાય છે, ત્યાં પણ ખેડૂતોને કંઈ મળ્યું નહીં, અને હવે તો હદ થઈ ગઈ છે। આ પોલીસ જે છે એ પોલીસને એક લુખ્ખા અને ગુંડાની જેમ આ લોકો ખેડૂતોના ખેતરમાં લઈને આવે છે, અને ખેતરમાં ગેરકાયદેસર રીતે મોટા મોટા થાંભલા નાખી દેવામાં આવે છે। અરે શરમ કરો, તમે શરમ કરો આ પોલીસો। અને ખાસ તો ભૂપેન્દ્રભાઈને કહીએ દાદા કે જે પોતાને મૃદુ અને મક્કમ કેવડાવે છે, પણ એમની સરકારના અધિકારીઓ એ બોદું અને નાકામ છે। અને આવા અધિકારીઓ જે છે, હું તો કહું છું કે તમે વિચાર તો કરો, તમારા ઘરમાં, તમારું પોતાની જમીનમાં એક અદાણી જેવી પ્રાઇવેટ કંપની એ પોલીસોને જોડે લઈને આવે, અને પોલીસોની મંજૂરી સિવાય એ કઈ રીતે એવી રીતે ત્યાં થાંભલા નાખી દે। થાંભલા નાખતી વખતે જ્યારે ખેડૂતો પોતે રોકે, ત્યારે ખેડૂતોને રોકે ત્યારે પણ એ લોકોના માતા બહેનો ઉપર અત્યાચાર કરવામાં આવે, ડિટેન કરવામાં આવે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ ખેડૂતોને અહીંયા રોડ ઉપર ઊભા રહેવા માટે પણ મંજૂરી નથી મળતી। આ ખેડૂતોને અને સામે તમે એમના જમીનમાં પ્રવેશી જાઓ છો આ જ પોલીસો, અને ત્યાં મંજૂરી લીધા વિના અંદર જતા રહે છે, અને અહીંયા ખેડૂતોને રોડ ઉપર ઊભા રહેવા પણ મંજૂરી નથી આપવામાં આવી। યાત્રાની પરમિશન મળી હોય કે ના મળી હોય એમના આદેશને ફાડીને આ ખેડૂતો ફેંકી દેવાના છે। અને તમે અમારા ખેતરની અંદર આવો છો ત્યારે પરમિશન લો છો? આ ગુજરાત અમારા બાપનું છે, આ ખેડૂતનું છે, જગતના તાતનું છે। ગાંધીનગર જશે, વિધાનસભા જશે, મુખ્યમંત્રીના ઘેર જશે, બધી જગ્યાએ જશે। આ ગુજરાત અમારું છે ભાઈ। અદાણીની અંદર પાર્કિંગ કરવા માટે થઈને અદાણી એરપોર્ટમાં ગાડીના 300 રૂપિયા લેવાય છે કલાકના, તો તમને પાર્કિંગ તમે અમારા ખેતરોની અંદર તમે આવડા મોટા મોટા થાંભલા નાખી આપો છો, અને તમે એક કેરીના કે એક ઘઉંના ગુણ જેટલા પૈસા આપીને ખેડૂતોના જમીનને પચાવવાની વાત કરો છો। તમને કુદરત નહીં પહોંચે, તમને કુદરત પહોંચશે। એટલે કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ આવ્યા છે અને ખેડૂતો સાથે ને બધા સાથે વાત કરીને એમની સમસ્યાઓ સમજવાનો પ્રયત્ન કરીશું એક એક કરીને, અને યાત્રા ગાંધીનગર પહોંચે ત્યાં સુધી તમને બતાવતા રહીશું કે અહીંયા શું થાય છે।